જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં 325 કરોડની પુરાંતની સાથે 1493 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। જામનગર મહાનગરપાલિકાના આ ડ્રાફ્ટ બજેટમાં નવી પાઇપલાઇન, સ્ટ્રીટ લાઇટ, કાલાવડ નાકા નજીક તેમજ સમર્પણ સર્કલ નજીક બ્રિજ બનાવવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે। ડ્રાફ્ટ બજેટમાં 50 પણ નવી ઇલેક્ટ્રિક બસ ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે। નવું સ્મશાન ગૃહ તેમજ માંડવી ટાવરનું રેસ્ટોરેશન સહિતના કામોને પણ બજેટમાં આવરી લેવામાં આવ્યા છે। ટૂંકમાં વાત કરું તો 2024-25ના બજેટમાં એનું રિવાઇઝડ માહિતી પેજ નંબર 18 ઉપર મૂકેલ છે। મોટા મોટી વાત કરીએ તો કેપિટલ 930 કરોડની સામે 766 કરોડના કામો પૂર્ણ થયેલ છે। લગભગ 150 કામો આપણે ગયા વર્ષે આયોજનમાં લીધા હતા જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે, એમાંથી 144 કામો કાં તો પૂર્ણ થયા છે, કાં તો હાલ પ્રગતિમાં છે, અથવા તો ટૂંક સમયમાં ચાલુ થશે। એમ કરીને 144 કામોનું આયોજન અને એક્ઝિક્યુશન બંને થયેલ છે। ફક્ત 6 કામો રહી ગયા છે જે અમે 25-26માં કેરી ફોરવર્ડ કર્યા છે। 25-26ના બજેટની વાત કરીએ તો એ 25 પેજ નંબર 21 ઉપર આપની માહિતીમાં આપેલ છે બ્રીફ। ડેવલપમેન્ટ વર્ક્સ આપણે આ વખતે 925 કરોડના લીધેલા છે અને ઇન્ક્રીઝ ઇન ટેક્સ, મુખ્ય હાઉસ ટેક્સમાં આપણે કોઈ વધારો નથી કર્યો, પરંતુ ટૂંકમાં